જય કોળી સમાજ મિત્રો, અત્યારે ગુજરાતની અંદર પટેલ સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, એ લોકોના ઉપર થયેલા કેસોને પાછા ખેંચવા માટે સરકાર સમક્ષ તેમણે માંગ કરી છે કે તેમના કેસોને પાછા ખેંચવામાં આવે. અમારે તેનાથી કોઈ લેવા દેવા નથી, પરંતુ કોળી સમાજ વતી હું સરકારને એટલું જણાવવા માંગુ, જો તમે પટેલોના કેસ પાછા ખેંચતા હોય, ક્ષત્રિયોના કેસ પાછા ખેંચતા હોય, કે પછી તમારા હાર્દિક પટેલ તમારા જ પાર્ટીના MLA એના કેસ જો પાછા ખેંચાઈ જતા હોય, કે જેમને ઉપર કહેવાય છે કે રાજદ્રોહ જેવા મોટા મોટા ગુના લાગેલા હોય અને તમારો ખેસ પહેરી લે એટલે એ ફિલ્ટરમાં ધોવાઈ જાય ને તમે એના કેસો પાછા ખેંચી શકતા હોય, તો અમારો કોળી સમાજ છે ને, સરકાર સાંભળી લે, અમારો કોળી સમાજ છે ને ઉપરથી ક્યાંય ટટકો નથી હો, અને પાકિસ્તાનથી પણ નથી આવ્યો. કોળી ધારે ને તો સત્તા પલટી શકે છે. સાંભળજો, કોળી ધારશે ને, કોળી સમાજ ધારે તો તમારી સત્તા પલટાવી શકે છે. એટલે એટલું યાદ રાખજો, અમને માંગવાની આદત નથી, માંગશું પણ નહીં. સમય આવશે ત્યારે બતાવી દેશું કે કોળી સમાજની શું તાકાત છે. એમાં પણ તમારા પક્ષમાં રહેલા અમારા MLA હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય, એ પણ જો કદાચ સમાજ માટે કોઈ અવાજ નહીં ઉપાડે ને, તો એને પણ ઉખાડીને ફેંકવાની કોળી સમાજમાં તાકાત છે. અને એ તાકાત ચૂંટણી સમયે હવે 500માં વેચાઈ જશે. એવો સમાજ હવે નથી રહ્યો. તમે જે ધારતા હોય, તમે જે વિચારતા હોય કે 250 ગાંઠિયામાં અમે એને ખરીદી લેશું, તો એવો હવે સમાજ નથી રહ્યો. કેમ કે કોળી સમાજમાં બહુ મોટા સુધારા થઈ ગયા છે. અને કોળી સમાજ વિસાવદરવાળી કરી નાખે એ પહેલાં સમજી જાજો. આનમાં સમજવું કે બાનમાં સમજવું, જેમ તમારે સમજવું એમ સમજજો. આંદોલન કરવા અને તમારી પાસે માંગવું, એ કોળી સમાજ પાસે એવો ટાઈમ પણ નથી અને માંગવા પણ નથી આવશે. જો તમે બીજાના કેસો પાછા ખેંચી શકતા હોય તો આ સરકારને મારી એટલી વિનંતી છે કે કોળી સમાજના સામે જોજો. આ અરીસો એવો છે કે તમારું મોઢું તમને જોયા પછી, એ મોઢું તમારે જોયા પછી તમને એમાં તમારો ફેસ છે કેવો દેખાય છે, એના ઉપરથી તમે કોળી સમાજને ઓળખી જશો કે ખૂબ શાંત સ્વભાવનો અને માનવતાવાદી વલણ ધરાવતો આ સમાજ છે. એને કઈ રીતે સાચવવું, એના પર કોળી સમાજના લોકો ઉપર થયેલા કેસો, ખોટા કેસોની વાત કરું છું, કે કોળી સમાજના લોકો ઉપર જે બંધ બેસાડી ખોટા કેસો જે લોકો ઉપર કરવામાં આવ્યા છે, એ કેસોને કઈ રીતે તમારે પાછા ખેંચવા અને એ કેસોનું કઈ રીતે નિરાકરણ લાવવું, એ હવે તમારા હાથમાં છે. બાકી આવનારી ચૂંટણીમાં તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. આ તમે ચીમકી સમજો તો ચીમકી, અને જે સમજો એ. પણ કોળી સમાજ અત્યારે મારા સંગઠનો છે એ ચાલી રહ્યા છે, સંગઠનોમાં આ વાતચીત ચાલી રહી છે. કદાચ તમને ભણપણાનો અવાજ નહીં આવે કે શું ચાલી રહ્યું છે કોળી સમાજની અંદર, અને એ અવાજ, એ ટકોર તમને ત્યારે આવશે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે. એટલે ચેતી જજો અને જાગી જાજો. જો બીજા સમાજના બધાના જો ખોટા કેસો તમે પાછા ખેંચતા હોય તો મારા કોળી સમાજના કેસો પાછા ખેંચજો, નહીં તો આવનારી ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ, જય જય કોળી સમાજ.